નમસ્કાર, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પ્રવાસ ડાયરીમાં। આજે આપણે શક્તિ સ્થળની મુલાકાત લેશું, જે સામત્રા ગામની બાજુમાં આવેલું છે, જે ભુજથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે। તો ચાલો જોઈએ। ઐતિહાસિક વારસો ધરાવતા કચ્છમાં અનેક ધાર્મિક સ્થળો આવેલા છે, જેમાં વધુ એક સ્થળ અને સુંદર મંદિરનું નિર્માણ થયું છે। કચ્છના રાજવી પરિવાર દ્વારા 7 કરોડના ખર્ચે શ્રી શક્તિ સ્થળ પ્રવાસધામ બનાવવામાં આવ્યું છે, જેમાં મોમાઈ માતાજી, ત્રિપુરા સુંદરી માતાજી, હિંગળાજ માતાજી, કાલિકા માતાજી, રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે। આ મંદિર ભુજથી 25 કિમીના અંતરે સામત્રા ગામના જંગલોમાં આવેલું છે, જે ચાડવા રખાલની બાજુમાં આવેલું છે, જેનું નિર્માણ કાર્ય 2017માં શરૂ કરવામાં આવ્યું હતું। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ધાર્મિક વિધિ સાથે કરવામાં આવી હતી। કચ્છના અંતિમ રાજા મહારાજ પ્રાગમલજી ત્રીજાની ઈચ્છા અને તેમના બનાવેલા નકશા મુજબ જ વર્ષ 2017માં આ મંદિરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું। તેમના દેહાંત બાદ મહારાણી પ્રીતિદેવીના માર્ગદર્શન હેઠળ આ મંદિરનું બાંધકામ પરિપૂર્ણ થયું હતું। અહીંયા 51 જેટલા શક્તિપીઠ મંદિર બનાવવામાં આવ્યા છે। આ મંદિરના બાંધકામમાં કચ્છમાં મળી આવતા 3 પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવેલો છે। મંદિરમાં સુંદર કોતરણી કામ કરવામાં આવ્યું છે। અંદાજિત 1200 એકરમાં ફેલાયેલા જંગલની વચ્ચે મંદિર બનાવવામાં આવેલું છે।